हेलो मित्रों, હવે એક આ પાક્ષિક આવે છે તેના વિશે તમને માહિતી જણાવી દઉં। ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવી છે કે આ કઈ રીતના મગાવવું, શું હોય છે આની બધી પ્રોસેસ, તો એ તમને આગળ વિડીયોમાં જણાવી દઈશ। પહેલામાં શું માહિતી આવે એ તમને જણાવી દઉં કે આમાં દર 15 દિવસે આ પ્રકાશિત થતી હોય છે, મહિનામાં 2 દિવસ આવે છે અને આમાં ગુજરાતને લગતી મહત્વની માહિતીઓ અપડેટ કરવામાં આવતી હોય છે। જે કાંઈ 15 દિવસમાં જે કાંઈ ઘટનાઓ ગુજરાતમાં બનેલી હોય છે તે બધી માહિતી આમાં કવર કરવામાં આવે છે અને આ ગુજરાત માન્ય છે। આ તમને કોઈ બુક સ્ટોર અથવા કોઈ પણ જગ્યાએ તમને નહીં મળે, તમારે પોસ્ટ ઓફિસમાં જઈને તમારે આનો જે ચાર્જ છે એ ભરવો પડશે, તો જ તમારા ઘરે બેઠા આવશે। દર 15 દિવસે આવે છે, મહિનામાં 2 વખત આવે છે અને આમાં જે છે એ કરંટ અફેરને લગતી મેક્સિમમ માહિતી બધી કવર થતી હોય છે। એટલે ખાસ કરીને આ જે વિદ્યાર્થી મિત્રો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે તેના માટે ઉપયોગી બની શકે છે। આગળ તમને એ પણ જણાવું કે આમાં કઈ કઈ માહિતી આવે છે। આ જે છે 16 ડિસેમ્બર સુધીનું આમાં કવર કરવામાં આવેલું છે, એટલે 1 થી 15 ડિસેમ્બર સુધીનું આમાં કવર કરેલું છે। એ 15 દિવસમાં જે કાંઈ ગુજરાતમાં ઘટનાઓ બની હોય અથવા કાંઈ આંતરરાષ્ટ્રીય લેવલે ઘટનાઓ બનેલી હોય તો તે પણ અહીંયા કવર ઘણી વખત કરવામાં આવતી હોય છે। મેક્સિમમ ગુજરાતની કવર કરવામાં આવતી હોય છે। એટલે ગુજરાતનો તમારે કરંટ અફેર રીડ કરવું હોય તો આમાંથી મેક્સિમમ કરંટ અફેર રીડ થઈ જશે। પહેલાં અહીંયા ઇન્ડેક્સ આપેલી હોય છે, અહીંયા તમે જોઈ શકો છો પેજ નંબર સાથે સાથે જે કાંઈ ઘટનાઓ બનેલી હોય છે તે બધી માહિતી અહીંયા કવર કરવામાં આવેલી હોય છે। આગળ તમને બતાવું એટલે તમને ખ્યાલ આવે કે આમાં કઈ કઈ માહિતી છે। અહીંયા તમે જોઈ શકો છો તાજેતરમાં દીપોત્સવનું જે કાંઈ કાર્યક્રમ થયેલો હતો તેની સંપૂર્ણ માહિતી આપેલી છે અને આમાંથી ઘણી વખત પરીક્ષામાં જીપીએસસીમાં પણ પ્રશ્નો નીકળેલા હોય છે। તો ખાસ કરીને બધા વિદ્યાર્થી મિત્રો જે કાંઈ તૈયારી કરે છે એના માટે આ સારામાં સારી તમે વાંચી શકો છો। એક જ વખત રીડ કરવાની હોય છે અને આમાં મેક્સિમમ તો એટલી બધી માહિતી જે છે એ વન લાઇનર અથવા એવી રીતના તમે નોટ્સ બનાવી નાખો તો પણ ચાલે। આપણી ચેનલમાં પહેલાં વિડીયો બનાવતો હમણાં તો બંધ છે કારણ કે ટાઈમ નથી મળતો, એટલે બાકી જો શક્ય છે તો એ પણ શરૂ કરીશ કે આની આખી જે 50 પેજની બુક છે તો એ 4 થી 5 પેજમાં તમારી કવર થઈ જતી હોય છે, મહત્ત્વની માહિતીઓ તમે લખતા હો તો। આવી રીતના એક અહીંયા તમે જોઈ શકો છો કરમસદથી લઈને કેવડિયા સુધીની એકતાથી અખંડતાની પદયાત્રા શરૂ કરવામાં આવેલી હતી, તો તેના વિશે માહિતી છે। પછી અહીંયા અમુક સન્માનો અથવા એની પણ માહિતી આપેલી હોય છે, તો એ ખાસ કરીને તમારે ખેલ મહાકુંભને એને કહેવાય છે એની બધી માહિતી આપેલી હોય છે। અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતના માહિતી છે, વિડીયો પોઝ કરીને તમે થોડું ઘણું વાંચી શકો છો જેથી કરીને તમને ખ્યાલ આવે। આમાં તાજેતરમાં જે કંઈ યોજનાઓ હોય સારી એવી કવર થતી હોય છે, તો એ ખાસ કરીને એક તમે જોઈ શકો ટોપિક હોય છે ગ્રામીણ વિકાસને લગતો, પ્રવાસનને લગતો, જળ સમૃદ્ધિ ગુજરાત તરીકે એમાં જે કંઈ ઘટનાઓ બનતી હોય છે એના વિશે માહિતી આપેલી હોય। તમે જોઈ શકો છો ગુજરાતને મળી એવોર્ડ, આપણું ગુજરાત શ્રેષ્ઠ ગુજરાત કરીને ગુજરાતને જે કંઈ એવોર્ડ મળેલા હતા તેની સંપૂર્ણ માહિતી અહીંયા આપેલી છે। આમાંથી પરીક્ષામાં વધુ પૂછવાની પૂરેપૂરી શક્યતાઓ છે કારણ કે અહીંયા મેક્સિમમ સારી એવી માહિતી બધી કવર કરેલી છે। તમે જોઈ શકો રણોત્સવની માહિતી આપેલી છે બધી। આવી રીતના જે કંઈ મહત્ત્વના ટોપિક હોય છે એ બધા આમાં કવર થતા હોય છે। તમે જોઈ શકો છો ઘણી બધી માહિતી આમાં કવર થતી હોય છે। ઘણી માહિતી એવી છે અવોર્ડને હોય છે એ કામના નથી હોતા, તો એક વખત તમે રીડ કરો જો મહત્ત્વના હોય તો તમારે ખાસ કરીને યાદ રાખવા, બાકી આવી રીતના બધી માહિતી આમાં કવર થતી હોય છે, તમે જોઈ શકો છો। અને છેલ્લે ગુજરાત પાક્ષિકનું જે તમે આખે રીડ કરો એના વન લાઇનર MCQ દ્વારા પ્રશ્નો પણ આપેલો જેથી કરીને તમારું પ્રેક્ટિસ પણ થઈ શકે। અહીંયા તમે જોઈશો ખેડૂતોનું સ્માર્ટ સાથી આપેલું છે, PM કિસાન પોર્ટલ એપ યોજના। હવે આમાંથી પ્રશ્નો નીકળવાની પૂરેપૂરી શક્યતા છે અને ટોટલિંગ અહીંયા મેન્સના પ્રશ્ન પણ નીકળી શકે છે, 10-10 માર્કના જે આવે છે તો એ આમાંથી પણ નીકળી શકે છે। આવી રીતના એક આ મેગેઝિન પ્રકાશિત થતી હોય છે, અહીંયા યોજનાઓ પણ આપેલી છે। તમે જોઈશો સાગર ખેડૂત સર્વાંગી વિકાસ યોજના કરીને આપેલી છે માહિતી। હવે આ કઈ રીતના મંગાવી, તો તમે કોઈ પણ કોમ્પ્યુટરાઇઝ પોસ્ટ ઓફિસ હોય તમારા નજીકમાં તાલુકામાં, તો ત્યાં જઈને તમારે એમ કહેવાનું મારે ગુજરાત પાક્ષિકનું લવાજમ ભરવું છે, તો અહીંયા તમે જોઈ શકો છો વાર્ષિક લવાજમ 50 રૂપિયા છે, વર્ષમાં તમારે ખાલી 50 રૂપિયા ભરવાના છે અને પોસ્ટ ઓફિસનો ચાર્જ લગભગ 6 રૂપિયા છે। ટોટલ 56 રૂપિયા તમારે ભરવાના આવશે અને ટોટલ 52 જેટલા પેજ હોય છે અને 56 રૂપિયા તમારે ભરવાનો હોય છે। અહીંયા તમે કઈ જગ્યાએથી ભરી શકો છો તો એની સંપૂર્ણ માહિતી આપી છે, લવાજમ કઈ જગ્યાએથી ભરી શકો। અને જો તમારે એની PDF ખાલી ડાઉનલોડ કરીને ઝેરોક્ષ કરવી હોય તો પણ તમે gujatinformation.gujarat.government.in ઉપર જઈ અને દર 15 દિવસે જે પ્રકાશિત થતી હોય છે એ ત્યાં PDFમાં તમને મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ પણ કાઢી શકો છો। જો તમારે આવી રીતે હાર્ડ કોપી જોતી હોય તો ગુજરાત પાક્ષિકનું વાર્ષિક લવાજમ રાજ્યની કોઈ પણ કોમ્પ્યુટરાઇઝ પોસ્ટ ઓફિસમાં જઈને સર્વિસ ચાર્જ એટલે 6 રૂપિયા જે મેં કીધો એ ચૂકવીને તમે ભરી શકો છો। અથવા ગુજરાત પાક્ષિકનું લવાજમ જિલ્લાની માહિતી ખાતાની કચેરીમાં પણ તમે સ્વીકારી શકો છો। આની કરતાં ઓનલાઈન તમે ભરી દેશો, પોસ્ટ ઓફિસમાં જઈને કહેવાનું કે મારે ગુજરાત પાક્ષિક જે છે એનું લવાજમ ભરવું છે એટલે એ તમને ભરી આપશે અને પોસ્ટ તમે આપશે, એમાં તમારે મોબાઈલ નંબર અને તમારા એડ્રેસની ડિટેલ આપી દેશો એટલે તમને ભરી આપશે। 56 રૂપિયા તમારે આપવાના હોય છે। આવી રીતના એક જે છે એ સારામાં સારું ગુજરાતનું પાક્ષિક આવે છે, ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે ખાસ કરીને ઉપયોગી બની શકે છે। આવી રીતના અમારી પાસે માહિતી હતી જે તમારી જોડે શેર કરી છે।
જો વિડીયો ગમે તો લાઇક કરી આપજો, તમારા મિત્રો પર શેર કરજો, જેથી કરીને તેને પણ આ પાક્ષિક મળે. 50 રૂપિયાનો છે, વર્ષે જ 50 રૂપિયા ખાલી ભરવાના છે અને ગવર્મેન્ટને લગતી સંપૂર્ણ માહિતી તમને ગુજરાતની મળતી રહેશે, જે પરીક્ષામાં તમારો ઉપયોગી બની શકે છે. વિડીયો ગમે તો લાઇક કરી આપજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો, તમારા મિત્રો પર શેર કરજો, જેથી કરીને તેને પણ નવી અપડેટ મળતી રહે. થેન્ક યુ.